નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ ખનીજ વિભાગે 4 દિવસમાં 4.35 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો. ભરૂચ એબીસી ચોકડી, દહેજ, રાજપાડી અને ઝઘડિયામાં કાર્યવાહી. ભરૂચ જીઆરડીસીની સેફેક્સ કેમિકલ્સ કંપનીમાં કોન્ટ્રાક્ટ કામદારોના શોષણનો આક્ષેપ. રાજવાડી પાસે સરદાર પ્રતિમાને જોડતો માર્ગ પ્રથમ વરસાદમાં જ બન્યો બિસ્માર, વાહન ચાલકો પરેશાન. ગરુડેશ્વરનો વીર ડેમ કમ કોઝવે ઓવરફ્લો થયો, કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું. છોટાઉદેપુરના નાલેજ ગામે બ્રિજની કામગીરી ચાલતી હોય જેમાં આપેલું ડાયવર્ઝન ધસમસતા પાણીના પ્રવાહમાં ધોવાયું. 7 થી 8 ગામડાના લોકોએ અવરજવરની મુશ્કેલી ઊભી થવા પામી. ભરૂચ જીઆરડીસીમાં આવેલ સેફેક્સ કેમિકલ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કોન્ટ્રાક્ટના કામદારોના શોષણ સહિત સરકારી ધારા ધોરણનું પાલન કરાતું ન હોવાના આક્ષેપો કામદારોએ હોબાળો મચાવ્યો હતો. ભરૂચ જીઆઈડીસીમાં સેફેક્સ કંપની દ્વારા કામદારોને નિયત કામગીરીમાંથી હટાવી સેફટી સુરક્ષાના સામાન વગર ઝેરી કેમિકલ પાવડરમાં કામદારોને કામ કરવાની ફરજ પાડવામાં આવી રહી હોવાના કામદારો આક્ષેપ કરી રહ્યા છે. તે ઉપરાંત 10 કલાક કંપનીમાં કામ કરાવી સરકારી ધારણા મુજબ વેતન પર આપવામાં આવતું ન હોવાના પણ આક્ષેપ કરાયા છે. કંપનીમાં સ્થાનિક લોકોને નોકરીમાંથી છૂટા કરી પણ પરપ્રાંતિયોને નોકરી પર રાખતા હોવાનું પણ કામદારો દ્વારા જણાવી કંપની સંચાલકો સામે રોષ ઠાલવ્યો હતો. 5 વર્ષથી આ તમને સીધા નથી કશી આલતા. 400 રૂપિયા રોજ 5.5 ના આલતા હતા, અમને 10 કલાક કામ કરાવે છે ને કઈ સેફટી નથી. આજે શું પ્રોબ્લેમ થયો? આજે મને બધા જવા જ નતા દેતા વોચમેન લોકો. કયા કારણથી નતા જવા? એવું કે તમે બધા ધમાલ કર્યા કરો છો, તો અમારે હક માટે તો ધમાલ કરવાના જ ને. લોકોને સરકારી રોજ 550 રૂપિયા આલે છે ને અમને 400 રૂપિયા રોજથી કામ કરાવે છે. તમારો આક્ષેપ છે કે સરકારી ધારાધોરણ મુજબ તમને રોજગાર પર હા પેમેન્ટ નથી ચૂકવી શકતા. એવું ના કોન્ટ્રાક્ટ બી કીએ છે તો ઇતના ही मिलेगा કે બીજું વધારે તમને મળે નહીં. કેટલા કલાક તમને કામ કરાવે? 10 કલાક. અહીંયા અમે 1.5 મહિનાની જોબ કરીએ છીએ. હવે સ્ટાર્ટિંગમાં જ્યારે કંપની ઓપનિંગ કરે ત્યારે અમને બધાને રાખ્યા ગુજરાતીઓને, ત્યારે લાઈન અમે બધે ચાલુ કરી. હવે જ્યારે લાઈન કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ ત્યાર પછી આ લોકો એવું કહે છે કે હવે તમારી જરૂર નથી અમને, મતલબ બહાનું કાઢીને ગમે તે રીતના બહાર કાઢવા માંગે છે આ લોકો. તમારી કેટલી સંખ્યા છે? અમે 50 થી 60 જણ છે અમે લોકો. તે પહેલા 50 થી 60 માંથી 35 પર આવી ગયા છે. એટલે એક જાતનો ત્રાસ કરે છે. અંદર કંપનીમાં કામ નહીં કરો, પાવડરમાં કામ કરો, એટલે ધમકી આપે છે. મતલબમાં એવી રીતે કામ કરાવે છે. તમારી શું માંગ છે? અમે તો કામ કરવા રાજી જ છે સાહેબ. અમને કોઈ એ નથી કે અમે કામ કરવા નહીં માંગતા. કામ અમે કરવા રાજી તે છતાં આ લોકો કઈ ને કઈ હેરાનગીરી કર્યા કરે છે. ને બીજા માણસો અત્યારે અમે જે લાઈનમાં કામ કરતા હતા એ લાઈનમાં અત્યારે બીજા માણસો એ લોકોએ ગોઠવી દીધા છે અને અમને કહે છે કે તમે પાવડરમાં જાઓ, એવું કહે છે લોકો. મારું નામ તેજલ છે. હું સેફેક્સ કંપનીમાં કામ કરું છું, કામદારમાં છું. અમારી કોઈ સેફટી નથી. અમે કામ કરવા તૈયાર છીએ છતાં પણ અમને એવું કહે છે કે તમે લોકો પાવડરમાં જાઓ. પાવડરમાં કોઈ સેફટી નથી. શ્વાસમાં તકલીફ છે. અમે જુવાન યંગ છે, ગયડા છે, એની સેફટી કોણ? આજે શું બનાવ બનેલો? આજે બનાવ થયો અમારે ખુદ બધી લેડીઝોને અંદર એન્ટ્રી, એમાં 5 લેડીઝોને અંદર એન્ટ્રી કરી. અમે પૂછ્યું શેના કારણે એન્ટ્રી નથી. તે કહે છે કે મેનેજરને પૂછો. અમે મેનેજરને પૂછ્યું તો કે અમે કશું કીધું જ નથી. મેનેજર એવું કહે છે કે તમે અંદર લઈ લો, પણ સિક્યુરિટી અમને અંદર એન્ટ્રી થવા દેતો નથી. તમારી માંગ શું છે? અમારી માંગ છે કે અમને કામ કરાવો, પણ મીન્સ કે અમે પાવડરમાં નહીં જઈએ. જે નવા આવ્યા છે તે નવાને લિક્વિડમાં રાખે છે અને અમને પાવડરમાં મોકલે છે. પાવડરમાં અમને બહુ તકલીફ છે. કેટલા કામદારો છો તમે? અમે 50 થી 60 માણસો છે. અને પાવડરમાં તમને શું ઇસ્યુ આવે છે? પાવડરમાં શ્વાસ લેવામાં છે, હાથની કોઈ સેફટી નહીં, પગની કોઈ સેફટી નહીં, કોઈ સેફટી નહીં. કઈ હાથ ધોવા, જમવા બેસે તો હાથનું લિક્વિડ નહીં, હેન્ડવોશ નહીં, કશું જ નહીં. તમારા પોટેથી લાવો, પોટેથી કામ કરો. અમારી સેફટી કોઈ છે જ નથી. કંપની સેફટી સામગ્રી લેબરોને આપતી નથી, એવો કોઈ આક્ષેપ છે. કોઈ જ સેફટી નથી અમારી, છતાં પણ અમે કામ કરીએ છીએ. કેટલા ટાઈમથી કામ કરી રહ્યા છો? અમે 5 થી 6 મહિનાથી કામ કરી લઈએ છીએ.
ચોમાસાની શરૂઆત થતા પ્રથમ વરસાદથી જ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય માર્ગ પર ઠેર ઠેર ખાડા પડતા વાહન ચાલકનો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઝઘડિયા તાલુકાના રાજપારડી 4 રસ્તા નજીક પ્રથમ વરસાદમાં જ માર્ગ પર મોટા ખાડા પડવાની શરૂઆત થઈ ગઈ હતી. મોટા વાહનો આ રોડ પરથી દિવસ રાત પસાર થતા હોય વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજપારડી નજીક સરદાર પ્રતિમાને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે. આ માર્ગ ઉપર મોટા તેમજ જીવલેણ ખાડા પડતા વાહન ચાલકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે. શું તમે પણ શુદ્ધ અને પૌષ્ટિક ગીર ગાયનું દૂધ શોધી રહ્યા છો? તો હવે ચિંતા છોડો. હરિઓમ ગીર ગૌશાળા આપના ઘરે લઈને આવે છે તરત પેક થયેલું પ્રિઝર્વેટિવ વગેરેનું 100% શુદ્ધ ગીર ગાયનું દૂધ. તું ભૂલો તો પાડ મારા હોરઠને માલપા લાગે. દૂધ દોયા બાદ તમને તરત પેકેજિંગ કરીને ઘરે પહોંચાડવામાં આવશે, એ પણ ફ્રી હોમ ડિલિવરી. ભરૂચના લોકો માટે એક વિશ્વાસનું નામ હરિઓમ ગીર ગૌશાળા. 2016 થી ભરૂચની સેવામાં અને 2016 થી એક સરખો ટેસ્ટ. ગવર્મેન્ટ અપ્રૂવ્ડ પાઉચ પેકેજિંગ. શક્ય બને ત્યાં સુધી ગૌશાળાની મુલાકાત લઈ દૂધ લેવા વિનંતી. તો ગીર ગાયનું પૌષ્ટિક દૂધ લેવા માટે આજે જ સંપર્ક કરો હરિઓમ ગીર ગૌશાળા, ગામ કરમાલી, કવિઠા, ભરૂચ. તમારી ખરીદી ગૌ સેવામાં અર્પણ. શુદ્ધ દૂધ, સ્વસ્થ જીવન હરિઓમ ગીર ગૌશાળા સાથે. ગરુડેશ્વરનો વિયર ડેમ કમ કોઝવે ઓવરફ્લો થયો. કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું. વિઝ્યુઅલ નિહાળો. સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમાં સારો એવો વરસાદ પડતા નર્મદા ડેમની સપાટીમાં વધારો થતાં હાલ જળ સપાટી 119 મીટર થઈ છે અને ડેમમાં 2723 મિલિયન ક્યુબિક મીટર પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો છે. જો કે ઉપરવાસમાંથી 20,870 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. એટલે પાવર હાઉસ દ્વારા 24,000 ક્યુસેક પાણી છોડવામાં આવે છે. નર્મદા નદીમાં વધુ પાણી છોડવામાં આવતા ગરુડેશ્વરનો વિયર ડેમ કમ કોઝવે ઓવરફ્લો થયો છે, જેનો સુંદર મજાનો નયનરમ્ય આહલાદક નજારો જોવા મળી રહ્યો છે. ચોમાસાની સિઝનમાં વિયર ડેમ છલકાઈ રહ્યો છે. વિયર ડેમ કમ કોઝવે ઓવરફ્લો થયો છે. તે વિયર ડેમનો સુંદર નજારો જોવા પ્રવાસીઓ પણ ઉમટી રહ્યા છે. ખાસ આ વિયર ડેમ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલ છે, ત્યારે જે સ્ટેચ્યુ પાસે આવેલ વિયર ડેમ જે 14 મીટર ઊંચો અને 1500 મીટર લાંબો ડેમ પણ ઓવરફ્લો થયા હાલ આહલાદક દ્રશ્યો સર્જાયા છે. દર મહિને આવીએ છીએ અને અહીંયા અત્યારે પણ પ્રવાસ માટે આવ્યા છીએ અને દત્ત ભગવાનના, વાસુદેવાનંદ સરસ્વતી મહારાજના દર્શન કર્યા, શંકર ભગવાનના દર્શન કર્યા અને અહીંયા પાછળ જે ડેમ ઓવરફ્લો થાય છે નર્મદા મૈયાના કિનારે, તો ત્યાં પણ અમે દર્શન કર્યા અને જોવાની અમને ખૂબ મજા આવી. હર કંકર એક શંકર એ ભાવનાથી અમે માતાજીના દર્શન કર્યા અને અમને ખૂબ આનંદ થયો. અમે દર મહિને આવીએ છીએ અહીંયા, પણ અમે આ દ્રશ્ય કોઈ વખત જોયું નથી, પણ આ વખતે અમને આ દ્રશ્ય જોવા મળ્યું છે. ડેમ ઓવરફ્લો, ડેમ જોવાની અમને ખૂબ મજા આવી છે. અમે વડોદરા રહીએ છીએ અને સ્પેશિયલ ચોમાસાની સિઝનમાં આ વિયર ડેમનું ઓવરફ્લો જોવા આવ્યા છે. આના વિશે પહેલાં ઘણું સાંભળ્યું હતું, પણ આજે જોઈને બહુ વધારે સારું લાગ્યું. નર્મદા ડેમ ઓવરફ્લો જોવા આવ્યા હતા પણ એ પોસિબલ ના રહ્યું, પણ એના જ ઇક્વલીમાં બહુ જ વધારે સારું છે અને ઘણું ગમ્યું અમને લોકોને. કંકોત્રીનું થઈ ગયું, મંડપનું પણ થઈ ગયું, હલ્દીનું થઈ ગયું, સંગીતની ઇવેન્ટનું પણ થઈ ગયું, કેટરિંગનું થઈ ગયું, ઓલમોસ્ટ બધું ડન છે. હવે બાકી રહ્યું છે તો લાણી. પણ મમ્મીની સ્પેશિયલ ડિમાન્ડ છે કે લાણી તો સ્ટીલની જ હોવી જોઈએ. સ્ટીલના વાસણ બે તો ફાટી જાય છે. અરે ટેન્શન કેમ લે છે? નર્મદા ઇન્ડસ્ટ્રીઝ છે ને, જ્યાં અનબ્રેકેબલ અને સ્ટાન્ડર્ડ ક્વોલિટીના સ્ટીલના વાસણ મળી જશે. તમારા ઘરે કોઈ પણ પ્રસંગ હોય, એને લગતી ખરીદીનો સામાન અહીંયા મળી જશે. કન્યાદાનનો સામાન, ડિનર સેટ, કાસાના વાસણ, પૂજાપાનો સામાન બધું જ હોલસેલ ભાવે મળી જશે. અને અહીંયા દરેક વસ્તુ ક્વોન્ટિટીમાં મળી જશે વિથ ગેરંટી. અને એટલું જ નહીં, તમે બહારગામ જવાના હોય કે વિદેશ જવાના હોય, અહીંયા ટ્રસ્ટેડ કંપનીની મજબૂત ટ્રોલી બેગ પણ મળી જશે. અને હા, ટ્રાયપ્લાય વાસણો, ઇલેક્ટ્રિક ઇન્ડક્શનના 3 લેયર વાળા તમામ વાસણો બહારગામ લઈ જવા અને મોકલવા માટે પણ મળી જશે.
અને એ સિવાય કોઈ પણ રેસ્ટોરન્ટ, હોટલ અથવા લારી સ્ટાર્ટ કરી રહ્યા હોય તો અહીંયા સેટઅપ માટે A to Z આઇટમ મળી જશે. તો વર્ષોથી જૂના અને જાણીતા સ્ટીલના વાસણો માટે એક જ નામ, જે છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. નર્મદા ઇન્ડસ્ટ્રીઝનું ઇન હાઉસ પ્રોડક્શન હોવાના કારણે બધી જ વસ્તુ હોલસેલ ભાવમાં મળી જશે. અને અમે તો અમારી શોપિંગ કરી લીધી છે, તો તમે પણ આજે જ મુલાકાત લો નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. C1 24 25 26 79 GIDC નિયર નર્મદાનગર, ભરૂચ. ભારે વરસાદમાં છોટાઉદેપુરના નાલેજ ગામે બ્રિજની કામગીરી ચાલતી હોય જેમાં આપેલું ડાયવર્ઝન ધસમસતા પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયો હતો. ભારે વરસાદમાં છોટાઉદેપુરના નાલેજ ગામે બ્રિજની કામગીરી ચાલતી હોય જેમાં આપેલો ડાયવર્ઝન ધસમસતા પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયો હતો. છોટાઉદેપુર જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ધસમસતા પાણી આવતા આંબા કોટર ઉપર બનાવવામાં આવતા બ્રિજ પાસેનો ડાયવર્ઝન ધોવાઈ ગયો હતો. પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એટલે પરોપકારની પરાકાષ્ઠાના સર્વોચ્ચ શિખરે બિરાજમાન કરુણા મૂર્તિ સંત, જેઓએ વિશ્વભરમાં આવતી અનેક આપત્તિઓમાં નિસ્વાર્થ ભાવે મદદનો હાથ આપ્યો છે. કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં થયેલ સેવાનો મહાયજ્ઞ હોય કે પછી રશિયા યુક્રેન યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓને અપાયેલી હૂંફભરી રાહત હોય કે પછી પૂર, વાવાઝોડું, ભૂકંપ જેવી કુદરતી આપદાઓમાં પહોંચતી માનવીય સહાય હોય, મહંત સ્વામી મહારાજ એટલે આદિવાસી ભાઈઓના જીવનમાં ઉત્કર્ષનો સૂર્યોદય કરનાર સંત. એવી જન જન અને કણ કણ સુધી પહોંચતી કરુણા ગંગા વહાવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ભૃગુ કચ્છની પવિત્ર ભૂમિ પર પધારી રહ્યા છે. તો તેઓના દર્શન આશીર્વાદનો લાભ લેવા માટે પરિવાર મિત્રજનો સહિત પધારવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે. ભરૂચના ઇસ્કોન મંદિર GIDC દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. ભરૂચના ઇસ્કોન મંદિર GIDC દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં ચૈતન્ય ગુરુદાસ મહારાજે જણાવ્યું હતું કે યાત્રાનું આ વર્ષે 11મું વર્ષ છે. અષાઢી બીજના પાવન દિવસે 27 જૂનના રોજ યાત્રાનો શહેરના શીતલ સર્કલથી ભવ્ય શોભાયાત્રાના રૂપે પ્રારંભ કરાશે. આ યાત્રા જ્યોતિનગર, તુલસીધામ અને જાડેશ્વર માર્ગે પસાર થતી KGM સ્કૂલ ખાતે સમાપન પામશે. યાત્રા બાદ શ્રી જગન્નાથજીની વિશેષ આરતી અને મહાપ્રસાદીનું આયોજન ઇસ્કોન ભરૂચ તરફથી કરવામાં આવશે. ચૈતન્ય ગુરુદાસ મહારાજે સૌ ધર્મપ્રેમી ભક્તોને વિશેષ રૂપે રથયાત્રામાં ભાગ લઈ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવાની અપીલ કરી હતી. ઇસ્કોન ભરૂચ દ્વારા આયોજિત 11મી જગન્નાથ ભગવાનની રથયાત્રાનું આયોજન અષાઢી બીજના દિવસે 27 જૂન શુક્રવારે બપોરે 3:30 વાગે કરેલ છે. આ રથયાત્રા ભગવાન જગન્નાથની શીતલ સર્કલથી 3 વાગે આરંભ થશે અને ત્યાંથી કસક સર્કલ, પછી મક્તમપુર રોડ, જ્યોતિનગર, તુલસીધામ, ચામુંડા માતાનું મંદિર અને જાડેશ્વર બસ સ્ટેન્ડ થઈને KGM હાઈસ્કૂલ જશે. ત્યાં આ રથયાત્રા ભગવાન જગન્નાથની પૂર્ણાહુતિ થશે. ત્યાં સાંજે ભવ્ય ભગવાનની આરતી થશે જગન્નાથની અને બધા ભરૂચના ધાર્મિક ધર્મપ્રેમી ભક્તો માટે પ્રસાદનું આયોજન કરેલ છે. તો મારો બધાને નમ્ર વિનંતી છે ભરૂચની ધર્મપ્રેમી જનતાને કે આ રથયાત્રામાં ભાગ લે. આ રથયાત્રા જ્યારે ચાલશે ત્યારે ભવ્ય કીર્તન થશે, ભગવાનના દર્શન થશે, ભગવાનની આરતીઓ થશે અને બધા માટે મહાપ્રસાદનું આયોજન કરેલ છે. તો બધા ભક્તોને હાર્દિક આમંત્રણ છે આ રથયાત્રામાં ભાગ લેવા માટે. હરે કૃષ્ણ. આવનારી રથયાત્રાને લઈને શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુથી ભરૂચ શહેરના A ડિવિઝન અને B ડિવિઝન પોલીસ મથક દ્વારા સંયુક્ત રીતે ફ્લેગ માર્ચ યોજાઈ હતી. ભરૂચ આવનારી રથયાત્રાને લઈને શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુથી ભરૂચ શહેરના A ડિવિઝન અને B ડિવિઝન પોલીસ મથક દ્વારા સંયુક્ત રીતે ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચ ફુરજા બંદરથી શરૂ થઈ સોનેરી મહેલ સુધીના સમગ્ર રથયાત્રાના
રૂટ પર જોડાઈ હતી. એ ડિવિઝનના પીઆઈ આર.એમ. વસાવા અને બી ડિવિઝનના પીઆઈ વી.એસ. વંજાળા માર્ગદર્શન હેઠળ પોલીસના પીએસઆઈ સહિતના કર્મચારીઓ ફ્લેગ માર્ચમાં જોડાયા હતા. કાર્યવાહી રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તેમજ સ્થાનિકોમાં ભરોસો અને સુરક્ષાનો અનુભવ થાય તે આશયથી હાથ ધરવામાં આવી હતી. શહેરની મુખ્ય માર્ગો પર તથા સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની મજબૂત હાજરી જોઈ મળી હતી. ભવિષ્યમાં યોજનારી રથયાત્રાને લઈ ભરૂચ પોલીસ તંત્ર સતર્ક બન્યું છે અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તમામ જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. નેત્રંગમાં ભારે વરસાદ, 4 કલાકમાં 3 ઇંચ વરસાદ, રસ્તો ધોવાયો. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આજે વહેલી સવારે ચોમાસાનો પહેલો તીવ્ર વરસાદ નોંધાયો હતો. સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી માત્ર 4 કલાકના સમયગાળામાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. અચાનક પડેલા વરસાદના કારણે તાલુકાના ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. મળતી માહિતી મુજબ મોવી ગામથી ડેડિયાપાડા તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલ નાળું ભારે વરસાદના પગલે ધોવાઈ ગયું છે, જેના કારણે આ માર્ગ પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. સ્થાનિક લોકો અને દૈનિક મુસાફરી કરતા લોકો માટે મુશ્કેલી ઊભી થઈ છે. અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસેના અપાર્ટમેન્ટમાં પાર્ક કરેલી ઇકો ગાડીની ચોરી થઈ જતા ચકચાર મચી જવા પામી છે. અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારના અક્ષર આઇકોન એપાર્ટમેન્ટમાં રહેતા દિગ્વિજયસિંહ પરમારે તેઓની ₹2.5 લાખની ઇકો ગાડી પાર્ક કરેલ હતી, જે નજરે ન પડતા તેઓની આ ઇકો ગાડીની ચોરી થયાની આશંકા થઈ હતી. જે સીસીટીવીના ફૂટેજ ચેક કરતા ઇકોની ચોરીનો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલી જણાઈ હતી. આ અંગે તેઓએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસે ખુલ્લામાં જુગાર રમતા 11 ખેલીઓને પોલીસે 33,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન પીએસઆઈ એ.બી. સોલંકીને ગ્રામ પંચાયતની ચૂંટણી અનુસંધાને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી, જે સંદર્ભે સ્ટાફ સાથે રેડ કરતા પ્રતિન ચોકડી પાસે આવેલા વેલકમ હોટલની પાછળના શોપિંગ વિસ્તારમાં ખુલ્લામાં જુગાર રમતા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ₹33,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા આરોપીઓમાં ભરત બારૈયા, અશોક મારવાડી, હરીશચંદ્ર ખરડી, મહેન્દ્ર પ્રતાપ સિંહ, રાહુલ ગામિત, ઉમેશ વસાવા, કિશનકુમાર મંડલ, રાજેશ નિશાર, બહાદુર ગણાવા, ઇરફાન શેખ અને વિનય પાસવાનનો સમાવેશ થાય છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા શ્યામ પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ નિમિત્તે પુષ્પાંજલિ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેર ભાજપ કાર્યકરો દ્વારા શ્યામ પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ નિમિત્તે પુષ્પાંજલિ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મોદી સુશાસનના 11 વર્ષ પૂર્ણ થયા, વય વંદનના કાર્ડના રજિસ્ટ્રેશન અભિયાનની શરૂઆત 11 વર્ષ પૂર્ણ થતાં વય વંદના કાર્ડના રજિસ્ટ્રેશન અભિયાનની શરૂઆત પણ કરવામાં આવી હતી. અંકલેશ્વર શહેરમાં જવાહર બાગ ખાતે ભારતના અગ્રણીય રાજકીય નેતા અને આઝાદી પછીના મંત્રીમંડળના સભ્ય અને ભારતીય જનસંઘના સ્થાપક એવા ડૉક્ટર શ્યામ પ્રસાદ મુખર્જીના દિવસે પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. આ ઉપરાંત મોદી સુશાસનના 11 વર્ષ પૂર્ણ થતાં વય વંદના કાર્ડના રજિસ્ટ્રેશન અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત, પાલિકા ચેરમેન નિલેશ પટેલ સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
વયવંદના કાર્ડની રજીસ્ટ્રેશનનું પણ અભિયાનની પણ શરૂઆત કરવામાં આવી છે, જેની અંદર 70 વર્ષથી ઉપરની વયના જે વરિષ્ઠ નાગરિકો છે એમને જે વિશિષ્ટ એમની માટે જે મેડિકલ કાર્ડ જેમાં 5 લાખ સુધીની સારવાર ફ્રી કરવામાં આવી છે એ કાર્ડ બનાવી આપવામાં આવ્યું. આ કાર્યક્રમની અંદર અમારા નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન, નગરપાલિકાના ચેરમેન શ્રી નિલેશભાઈ, મહામંત્રી ધીરેનભાઈ કેયુરભાઈ, પૂર્વ પ્રમુખ નરેન્દ્રભાઈ, જિલ્લાના કોષાધ્યક્ષ જગદીશભાઈ સાથે અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. રજીસ્ટ્રેશન અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાસે જે લિસ્ટ એમને આપવામાં આવ્યું છે એ લિસ્ટ પ્રમાણે અમે એ લાભાર્થીઓના ઘરે જઈ એમના કાર્ડ રજીસ્ટ્રેશન કરાવીશું. છતાંય જે લોકો આમાં રજીસ્ટ્રેશન કરાવવા બાકી રહી ગયા હોય અને ઈચ્છતા હોય તો એવા લોકો પોતાના બોર્ડના સભ્યોનો સંપર્ક કરી શકે છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો સંપર્ક કરી શકે છે, અથવા નગરપાલિકા પર જઈને પ્રમુખશ્રી અને ચેરમેનશ્રીને જો તેઓ મળશે તો પણ આ કાર્ડ એમને બનાવી આપવામાં આવશે. કરજણ પોલીસ સ્ટેશન ખાતે વડોદરા જિલ્લા એસપી રોહન આનંદના અધ્યક્ષસ્થાને 13 તુજકો અર્પણ કાર્યક્રમ અને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. કરજણ પોલીસ સ્ટેશન ખાતે વડોદરા જિલ્લા એસપી રોહન આનંદના અધ્યક્ષસ્થાને 13 તુજકો અર્પણ કાર્યક્રમ અને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. 13 તુજકો અર્પણ કાર્યક્રમમાં કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ અને ખોવાયેલા 24 મોબાઈલ ફોન અરજદારોને પરત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ચોરાયેલું 14 તોલા સોનું અંદાજે 8,40,000 કિંમતનું તેમજ ચોરાયેલા રોકડા રૂપિયા 1,22,000 અને સાયબર ફ્રોડ દ્વારા ગુમાવેલ 8,93,000 સહિત કુલ 25,75,500નો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો. જ્યારે શાંતિ સમિતિ બેઠકમાં આગામી રથયાત્રા અને ચૂંટણીના પરિણામોને ધ્યાનમાં રાખીને યોજાઈ હતી. રથયાત્રા શાંતિમય સંપન્ન થાય તેના પર ભાર મુકાયો હતો અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજય સંઘર્ષ કાઢવા માટે ડીજેની પરમિશન લેવી ફરજિયાત હોવાનું પણ જણાવ્યું હતું. 13 તુજકો અર્પણ કાર્યક્રમની પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેટલાક લોકોના મોબાઈલ અને સાયબર ફ્રોડમાં વહી ગયેલા નાના લોકોને પરત કરવામાં આવેલ હતા અને સાથે સાથે જો 23 તારીખ રથયાત્રાનું આયોજન છે આ બાબતના આયોજકો સાથે ડિટેલ ચર્ચા કરવામાં આવી હતી. વાત કરવામાં આવી છે અને આગામી 25 તારીખના રોજ ઇલેક્શનનું એમાં બે ત્રણ વસ્તુઓ છે, કે એક તો 25 તારીખે મતગણતરી પણ છે, તો એ આયોજન પણ અને એ આખું એક શાંતિપૂર્ણ માહોલમાં પૂરા થાય આ બાબતમાં ચર્ચા કરવામાં આવી અને સાથે સાથે કોઈ પણ ધાર્મિક તહેવારમાં ડીજેમાં કોઈ ઉશ્કેરણીજનક સોંગ નહીં વાગે આ બાબતમાં ખાસ સૂચના કરવામાં આવી. અત્યારે અમે લોકો જોયા લગભગ 10 લાખ રૂપિયાનો સાયબર ફ્રોડમાં પરત થઈ ગયેલા નાના અને લગભગ 20 જેટલા મોબાઈલ અમે લોકો પરત કર્યા. નર્મદા જિલ્લાના સિઝનમાં પ્રથમવાર ધોધમાર વરસાદ વરસ્યો. નર્મદા નદીમાં સિઝનમાં પ્રથમવાર ધોધમાર વરસાદ વરસ્યો. સવારે 7 વાગ્યાથી સતત અવિરત ધોધમાર વરસાદ 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો. વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. દરબાર રોડ, કાછડિયાવાડ, સ્ટેશન રોડ, એમવી રોડ જેવા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. માર્ગો નદી પથમાં ફેરવાયા. પાણી ભરાતા રાહદારીઓને પડી રહી છે મુશ્કેલી. ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં અનેરો આનંદ. વાવણી કરેલા બિયારણને જીવનદાન મળતા ખેડૂતો ખુશખુશાલ. આજે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ તિલકવાડા તાલુકામાં 170 મિલી 60 ઇંચ વરસાદ ખાબક્યો છે. નાડોદ તાલુકામાં 45 મિલી 2 ઇંચ વરસાદ, ડેડિયાપાડા તાલુકામાં 74 મિલી 3 ઇંચ વરસાદ, સાગબારા તાલુકામાં 76 મિલી 2 ઇંચ વરસાદ અને ગુરુદેશ્વર તાલુકામાં 65 મિલી 2.5 ઇંચ વરસાદ નોંધાયો. નર્મદા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે સલીમભાઈ અમદાવાદીની નિમણૂક. એઆઈસીસી દ્વારા નિર્ણય. કોંગ્રેસના મૂલ્યો અને એકતાને વધુ મજબૂતી મળશે. તારીખ 23 જૂન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ભરૂચ શહેર કોંગ્રેસ કમિટીના નવા પ્રમુખ તરીકે સલીમભાઈ અમદાવાદીની નિમણૂક કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ નિમણૂક ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના આદેશથી કરવામાં આવી છે અને પક્ષ ઉચ્ચ નેતૃત્વ માર્ગદર્શન હેઠળ અમલમાં આવી છે. કોંગ્રેસના સિદ્ધાંતો મુજબ આ નિર્ણય સર્વધર્મ સમભાવ અને
સામૂહિક એકતાના મૂલ્યો પર આધારિત છે. કોંગ્રેસે હંમેશા માનવતાવાદી દૃષ્ટિકોણ સાથે સમાજના તમામ વર્ગોને સાથે રાખી નૈતિક મૂલ્યો પર કામ કર્યું છે. સરકારી પદ સ્થિર હોય કે ન હોય, કોંગ્રેસે તેની પ્રતિબદ્ધતા ક્યારેય ન છોડી. સલીમભાઈ અમદાવાદી છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા છે અને સમાજમાં સામાજિક સમરસતા અને યુનિટી માટે સતત કાર્યરત રહ્યા છે. તેમની નિમણૂક બાદ સ્થાનિક કાર્યકરોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. આ પ્રસંગે સ્થાનિક કાર્યકરો અને આગેવાનો દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે અને આશા વ્યક્ત કરાઈ છે કે તેઓ ભરૂચ શહેરમાં કોંગ્રેસને મજબૂત કરશે અને જનહિતમાં કાર્ય કરશે. ભરૂચ જિલ્લા જેલમાં બંદીવાનોએ હાઉસ વાયરિંગ તાલીમ પૂર્ણ કરી પ્રમાણપત્ર એનાયત. ભરૂચ પોલીસ મહાનિર્દેશક શ્રી જેલ અને સુધારાત્મક વહીવટીની કચેરી ગુજરાત રાજ્ય અમદાવાદના માર્ગદર્શન હેઠળ અને ભરૂચ જિલ્લા જેલના અધિક્ષક નેતૃત્વમાં પ્રયાસ સંસ્થા ભરૂચના સહયોગથી જેલમાં બંદીવાન ભાઈઓ માટે કૌશલ્ય વિકાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હેતુ એ રહ્યો છે બંદીવાનોએ હકારાત્મક અભિગમ અપનાવી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં જોડાઈ શકે તથા તેમને ભવિષ્યમાં સ્વરોજગારી માટે તૈયારી કરી શકાય. આ અન્વયે બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા RCT ભરૂચ દ્વારા હાઉસિંગ વાયરિંગ તાલીમ વર્ગ યોજાયો. તાલીમ પૂર્ણતિ સમયે RCTના ડિરેક્ટર હર્ષિલજી પાટીલ તથા પ્રયાસ સંસ્થાના સામાજિક કાર્યકર આશીષભાઈ બાળોટની વિશિષ્ટ ઉપસ્થિતિમાં સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનાર બંદીવાનોએ પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું. આ હાઉસ વાયરિંગ તાલીમમાં અનેક બંદીવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને કૌશલ્ય વિકાસ દ્વારા નવી દિશામાં જીવન આગળ વધારવા માટે તૈયાર બન્યા છે. લાયન્સ ક્લબ ઓફ ભરૂચના હોલમાંથી ઇલેક્ટ્રિક સામાન મળી કુલ 40,000ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ભરૂચના ફલશ્રુતિનગર પામલેન હોસ્પિટલ પાસે લાયન્સ ક્લબ ઓફ ભરૂચની સંસ્થાનો હોલ આવેલ છે. જે હોલને ગત તારીખ 22મી જૂનના રોજથી 23મી જૂનના રોજ દરમિયાન તસ્કરોએ નિશાન બનાવ્યો હતો. તસ્કરોએ મુખ્ય દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સ્પીકર, માઇક સહિત પાણીના નળ, સીલિંગ ફેન મળી કુલ 40,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે ભરૂચ A ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હું લાયન ગોપાલ શાહ, લાયન્સ ક્લબ ઓફ ભરૂચની અંદર આ હોલમાં ગઈકાલે રાતના ચોરી થઈ હતી અને જેમાં 2 તાળા તોડીને ચોર ઉપર આવેલા હતા. જેની અંદર અમારા અત્યારે જે કામ ચાલે છે રિનોવેશનનું, તો સીલિંગમાંથી ઉતારેલા 12 પંખા તેમજ સાઉન્ડ સિસ્ટમની અંદર આહુજાનું એમ્પ્લીફાયર, 2 સ્પીકર, 2 માઇક અને બાથરૂમનું ફિટિંગ્સ ચોરી ગયા હતા. અંદાજિત કેટલા રૂપિયાની ચોરી? આશરે 60,000 રૂપિયા જેટલા એમાઉન્ટની ચોરી થઈ છે. ભરૂચની યુનિયન સ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો. ભરૂચ શહેરની યુનિયન સ્કૂલ ખાતે શાળા પ્રવેશ ઉત્સવ હર્ષોલ્લાસ સાથે યોજાયો હતો. નાના બાળકોએ પ્રથમવાર શાળાના દરવાજા પાર કર્યા ત્યારે તેમના ઉત્સાહ અને ઉત્સુકતા જોવા જેવી હતી. શાળામાં નવા પ્રવેશ લીધેલા બાળકોને શૈક્ષણિક કીટ આપીને તેમનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના ટ્રસ્ટીઓ તેમજ અન્ય આગેવાનોને અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિ ઉત્સવની ભવ્યતા વધુ વધી હતી. પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ પોતાના સંબોધનમાં શિક્ષણના મહત્વ પર પ્રકાશ ફેંકતા જણાવ્યું કે નાનપણથી જ શિક્ષણના સારા સંસ્કાર મળે તો બાળકનું ભવિષ્ય શાસ્ત્રોમાં, સંશોધનમાં અને સમાજ સેવામાં ઉજળું બની શકે છે. આ પ્રસંગે શાળાના શિક્ષકો અને ટ્રસ્ટીઓએ પણ બાળકોને પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું અને શૈક્ષણિક યાત્રાની શરૂઆત માટે શુભેચ્છાઓ પાઠવી.
ગણેશ મહોત્સવને લઈને આમોદ નગરપાલિકાના સભાખંડમાં યુવક મંડળોની મીટિંગ યોજાઈ. આગામી ગણેશ મહોત્સવ લઈને આમોદ નગરપાલિકાના સભાખંડમાં યુવક મંડળોની મીટિંગ યોજાઈ. મોટા તળાવની બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે ત્યારે ગણપતિની પ્રતિમાઓનું વિસર્જન ક્યાં કરવું જેથી ગણેશ યુવક મંડળના આયોજકો અવઢવમાં મુકાયા હતા, જેને લઈને આમોદ પાલિકાના સભાખંડ પાલિકા પ્રમુખ, ભાજપના આગેવાનો અને સદસ્યો સાથે ગણેશ યુવક મંડળના આયોજકોની બેઠક યોજવામાં આવી હતી. ભાજપના આગેવાનો અને સદસ્યો સાથે ગણેશ યુવક મંડળના આયોજકોની બેઠક યોજવામાં આવી હતી, જેમાં આમોદ પાલિકાના પ્રમુખના જણાવ્યા મુજબ મીટિંગની પ્રતિમાઓનું જ મોટા તળાવ ખાતે વિસર્જન કરવામાં આવશે, તેમજ તળાવનું હજુ લોકાર્પણ કરવામાં આવ્યું ના હોય પીઓપીની 5 ફૂટ સુધીની પ્રતિમાઓનું વિસર્જન માટે પાલિકા તંત્ર કલેક્ટર પાસે પરવાનગી માંગશે તેમ પાલિકા પ્રમુખે જણાવ્યું હતું. તેમજ તંત્ર તરફથી યુવક મંડળોને પણ 5 ફૂટની વધુ મોટી પ્રતિમા નહીં લાવવા ફરમાન કરી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગણેશ મહોત્સવના શોભાયાત્રાના રૂટ ઉપર ખાડાઓનું પુરાણ કરવું, લાઇટિંગની વ્યવસ્થા મોટા તળાવ ખાતે તળાપા તેમજ તરવૈયાઓની વ્યવસ્થા કરવી, ગણેશ પંડાલો પાસે સાફ સફાઈ કરવી સહિતની ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં નગરપાલિકા પ્રમુખ, પાલિકાના સદસ્યો, આમોદ શહેર ભાજપમાં પ્રમુખ મહામંત્રી સહિત યુવક મંડળના આયોજકો હાજર રહ્યા હતા. જે કોઈ ઉપસ્થિત હતા એ બધાએ અનુરોધને સ્વીકાર્યો અને ત્યારબાદ જે કોઈ મૂર્તિ લાવવાની થાય છે એ 5 ફૂટથી વધુ મોટી મૂર્તિ ન લાવીએ એવો પણ અનુરોધ કરવામાં આવ્યો. ઘણો સમય બાકી છે અત્યારે ગણેશ વિસર્જનને, અત્યારે મીટિંગ બોલાવવાનું કારણ શું હતું? દર વખતે ગણેશ યુવક મંડળો તરફથી એવું કહેવામાં આવે છે કે અમે 2 મહિના અગાઉથી ગણેશજીની મૂર્તિનો ઓર્ડર કરીએ છીએ, તો એ ઓર્ડર કરતાં પહેલાં જ અમે આગોતરું આયોજન કર્યું કે જેથી ચોક્કસ માપની મૂર્તિ લાવે અને શક્ય હોય તો ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લાવે. શું અત્યારે જે તળાવ બ્યુટિફિકેશનનું કામ થઈ રહ્યું છે તેની અંદર દરેક મૂર્તિને એમ વિસર્જન કરી દેવામાં આવશે? ગવર્મેન્ટની ગાઈડલાઈન મુજબ બ્યુટિફિકેશનનું તળાવ કમ્પ્લીટ લોકાર્પણ થઈ જાય ત્યારબાદ કલેક્ટરમાંથી મંજૂરી મળતી નથી પીઓપીની મૂર્તિના વિસર્જન માટે. તેવા સંજોગોમાં હજી આપણે તળાવનું લોકાર્પણ તો થયેલ નથી, પણ છતાંય એક ઇકો ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ ક્રિએટ થાય એટલા માટે એવો આગ્રહ રાખીએ છીએ કે સૌ ગણેશજીની પ્રતિમા માટીની બનાવે તો વધુ સારું. આજની મિટિંગની અંદર સૌનો સાથ સહકાર મળ્યો તે બદલ શું કહેશો? આજની મિટિંગમાં જે કોઈ ગણેશ યુવક મંડળો હાજર રહ્યા એ બધાએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને એમની જે કંઈ જરૂરિયાતો હતી એ ખુલ્લા મને ચર્ચા કરી અને પાલિકાનું તંત્ર અથવા પોલીસ તંત્ર એ પણ એમને સહયોગરૂપ થયું અને દરેક સાથે મળી અને વિસર્જન શાંતિપૂર્ણ રીતે શાંતિપૂર્વક પૂર્ણ થાય એવા પ્રયત્નો કર્યા. હાંસોટ સ્થાનિક સ્વરાજ્યની હાંસોટ સહિત તાલુકાના 4 પંચાયતોની સરપંચની ચૂંટણીમાં હાંસોટનું સૌથી ઓછું મતદાન, જ્યારે બીજા 3 ગામોમાં 80%થી વધુ મતદાન થયું. વરસાદ હોવા છતાં પણ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. 4 ગામોમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થતા તંત્રએ હાશકારો અનુભવ્યો. હાંસોટ સ્થાનિક સ્વરાજ્યની હાંસોટ સહિત તાલુકાના 4 પંચાયતોની સરપંચની ચૂંટણીમાં હાંસોટનું સૌથી ઓછું મતદાન, જ્યારે બીજા 3 ગામોમાં 80%થી વધુ મતદાન થયું. વરસાદ હોવા છતાં પણ મતદારો અનેરો ઉત્સાહ જોવા મળ્યો. 4 ગામો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન તથા તંત્રએ હાશકારો અનુભવ્યો. હાંસોટ તાલુકાની 4 સરપંચ માટે સરપંચની ચૂંટણીમાં બડોદરા 86.60%, બાલોટા 89.51%, જ્યારે ડુંગરામાં 81.53% મતદાન થવા પામ્યું હતું. જ્યારે હાંસોટમાં સૌથી ઓછું 59.12% મતદાન થવા પામ્યું છે. જ્યારે હાંસોટની એક સભ્યની સીટ ઉપર 58.61 મતદાન થયું છે. ગામડામાં વરસાદ હોવા છતાં વહેલી સવારથી મતદાતાઓનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. દરેક ઉમેદવારોએ પોતપોતાનો જીતનો દાવો કરી રહ્યા છે. અનિચ્છનીય બનાવ ન બનવા પામે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. 4 ગામો શાંતિપૂર્વક માહોલમાં મતદાન થતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. ગઈકાલે 6 કલાકે પોલીસ બંદોબસ્ત સાથે મતદાન પેટી હાંસોટ મામલતદાર કચેરી લાવી સ્ટ્રોંગ રૂમમાં 4 સરપંચ અને 1 સભ્યનું ભવિ સીલ થયું.
હરિપ્રબોધમ પરિવાર ભરૂચ દ્વારા શહેરના જલારામ મંદિર કસક સર્કલ ખાતે પ્લેન દુર્ઘટનાના પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પણ અને તેમના પરિવારજનો માટે સન્માન સભાનું આયોજન કરવામાં આવ્યું. હરિપ્રબોધ પરિવાર ભરૂચ દ્વારા શહેરના જલારામ મંદિર કસક સર્કલ ખાતે પ્લેન દુર્ઘટના પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પણ અને તેમના પરિવારજનો માટે સન્માન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભાવના પ્રેરક અને આધ્યાત્મિક સંસદ સભાનું મુખ્ય ઉદ્દેશ દુર્ઘટનામાં નિર્વિણ થયેલ આત્માઓ માટે શાંતિ પ્રાર્થના કરવી અને તેમના પરિવારજનોને ધૈર્ય તથા આશ્વાસન પૂરું પાડવો રહ્યો હતો. કાર્યક્રમની શરૂઆત ભજન, સામૂહિક ધૂન અને શાંતિ પ્રાર્થના સાથે થઈ હતી. હાજર સર્વે ભાવિકોએ દુઃખની આ ક્ષણે આધ્યાત્મિક ઉર્જા સાથે પીડિત આત્માઓ માટે શાંતિ અને પરિવારો માટે સાંત્વના પાઠવી હતી. આ અવસરે ખાસ ઉપસ્થિત ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદીની રહી હતી. તેમણે દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમના પરિવારજનો માટે સહાનુભૂતિ વ્યક્ત કરી. પોતાના સંબોધનમાં પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં આપણા રાજ્યના અમૂલ્ય જીવ ગુમાવ્યા છે. આ પ્રક્રિયામાં સમાજ દ્વારા કરાયેલી સામૂહિક પ્રાર્થના તેમના આત્માને શાંતિ આપે તેવા સદ્ભાવના સાથે ભરેલી છે. હરિપ્રબોધ પરિવાર દ્વારા સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા અને શિસ્તભેર યોજાયો હતો. અંતે ઉપસ્થિત સર્વે જણોએ મૌન પાળી દુર્ઘટનાગ્રસ્તોને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ ખનિજ વિભાગે 4 દિવસમાં 4.35 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો. ભરૂચ એબીસી ચોકડી, દહેજ, રાજપાડી અને ઝઘડિયામાં કાર્યવાહી. ભરૂચ જીઆઈડીસીની સેફેક્સ કેમિકલ્સ કંપનીમાં કોન્ટ્રાક્ટ કામદારોના શોષણનો આક્ષેપ. રાજવાડી પાસે સરદાર પ્રતિમાને જોડતો માર્ગ પ્રથમ વરસાદમાં જ બન્યો બિસ્માર. વાહન ચાલકો પરેશાન. ગરુડેશ્વરનો વિયર ડેમ કમ કોઝવે ઓવરફ્લો થયો. કુદરતી સૌંદર્ય 16 કળાએ ખીલ્યું. છોટાઉદેપુરના નાલેજ ગામે બ્રિજની કામગીરી ચાલતી હોય જેમાં આપેલું ડાયવર્ઝન ધસમસતા પાણીના પ્રવાહમાં ધોવાયું. 7 થી 8 ગામડાના લોકોએ અવરજવરની મુશ્કેલી ઊભી થવા પામી. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.